હું હરદેવભાઈ વિકમા, આમ આદમી પાર્ટી મહામંત્રી તેમજ નવસારી જિલ્લા પંચાયત ચીફનો ઇન્ચાર્જ. આજે રાત્રેથી મને એવું જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ અને ભાજપના ઉમેદવાર એકી સાથે બેસે છે, એકી સાથે ચર્ચાઓ કરે છે અને મતદારોને ગુમરાહ કરે છે. અને અમે બધા અત્યાર લગાડ ભાજપની સામે લડવા એની હારે હતા, પણ આજની તારીખ એવું અમને લાગ્યું કે ભાઈ આ ભાજપ હારે સેટિંગ કરી અને બેસી ગયા છે. એટલે આજથી હું મતદારોને અપીલ કરું છું કે ભાઈ કોંગ્રેસને મત આપજો, આમ આદમી પાર્ટીને ન આપતા, અને હું આમ આદમી પાર્ટી મહામંત્રી તરીકે રાજીનામું આપું છું. વિસાવદરની અંદર અત્યારે હાલ રાજકીય ગરમાવો આવ્યો છે. આપણે ગઈકાલે જોયું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું કે જેની અંદર ક્યાંક પૈસા આપવાની વાત કરવામાં આવી હતી. ભાજપ કોંગ્રેસ ઉપર અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એ બાદ સાંજે તેમના દ્વારા દારૂના અડ્ડા ઉપર પણ ક્યાંક રેડ કરવામાં આવી હતી. પરંતુ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેના ઉપર ગોપાલ ઇટાલિયાને લઈને એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરની અંદર ત્રિપાખ્યો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા અત્યારે હાલ મેદાને છે. પરંતુ એની પહેલા રાજકારણમાં જે ન થવું જોઈએ એવી દરેક વાત અહીંયા જોવા મળી હતી, કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા ક્યાંક ભાજપ અને કોંગ્રેસનું છતું પાડવામાં આવ્યું હતું, એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે તે લોકો દ્વારા ક્યાંક પૈસાની લેતી દેતી કરવામાં આવે છે ને એવા આખો સ્ટિંગ ઓપરેશન છે તે પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યા હતા. એ બાદ દારૂની રેડ કરવામાં આવી હતી, એને લઈને પણ અનેક એવા સવાલ ઊભા થયા હતા. પરંતુ હવે એક એવા વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે કે જે વ્યક્તિ સ્ટિંગ ઓપરેશનમાં પણ દેખાય છે, જેને પૈસાની લેતી દેતીમાં પણ તેનો ઉમેરો કરવામાં આવ્યો હતો ને તેને જ ક્યાંક પૈસા આપવામાં આવ્યા હતા. એ જ વ્યક્તિનો વધુ એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલિયા અને ભાજપના નેતાઓ એક છે. સૌથી પહેલા તો આ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી અને હવે એ વિડીયો ઉપર પણ નજર કરીએ. હું હરદેવભાઈ વિકમા, આમ આદમી પાર્ટી મહામંત્રી તેમજ નવસારી જિલ્લા પંચાયત ચીફનો ઇન્ચાર્જ. આજે રાત્રેથી મને એવું જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ અને ભાજપના ઉમેદવાર એકી સાથે બેસે છે, એકી સાથે ચર્ચાઓ કરે છે અને મતદારોને ગુમરાહ કરે છે. અને અમે બધા અત્યાર લગાડ ભાજપની સામે લડવા એની હારે હતા, પણ આજની તારીખ એવું અમને લાગ્યું કે ભાઈ આ ભાજપ હારે સેટિંગ કરી અને બેસી ગયા છે. એટલે આજથી હું મતદારોને અપીલ કરું છું કે ભાઈ કોંગ્રેસને મત આપજો, આમ આદમી પાર્ટીને ન આપતા, અને હું આમ આદમી પાર્ટી મહામંત્રી તરીકે રાજીનામું આપું છું. હું હરદેવભાઈ વિકમા, આમ આદમી પાર્ટી મહામંત્રી તેમજ નવસારી જિલ્લા પંચાયત ચીફનો ઇન્ચાર્જ. આજે રાત્રેથી મને એવું જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ અને ભાજપના ઉમેદવાર એકી સાથે બેસે છે, એકી સાથે ચર્ચાઓ કરે છે અને મતદારોને ગુમરાહ કરે છે. અને અમે બધા અત્યાર લગાડ ભાજપની સામે લડવા એની હારે હતા, પણ આજની તારીખ એવું અમને લાગ્યું કે ભાઈ આ ભાજપ હારે સેટિંગ કરી અને બેસી ગયા છે. એટલે આજથી હું મતદારોને અપીલ કરું છું કે ભાઈ કોંગ્રેસને મત આપજો, આમ આદમી પાર્ટીને ન આપતા, અને હું આમ આદમી પાર્ટી મહામંત્રી તરીકે રાજીનામું આપું છું. એટલે ખાસ કરીને વિસાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગઈકાલ સુધી એવું હતું કે એ ટીમ કોણ છે, બી ટીમ કોણ છે, સી ટીમ કોણ છે, પરંતુ હવે ક્યાંક આ વ્યક્તિ દ્વારા તો એવો જ ખુલાસો કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે ને ભાજપના નેતાઓ છે તે લોકો એક છે. ગઈકાલ સુધી એવું હતું કે આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગઈ છે, પરંતુ હવે આ વ્યક્તિ દ્વારા જે પ્રમાણે ખુલાસો કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના નેતાઓ એક થઈ ગયા છે, કોંગ્રેસને મત આપજો. પરંતુ હવે જ્યારે મતદાન શરૂ થશે એ સમયે પણ કંઈક નવા જૂની થશે કે કેમ એ પણ જોવાનું રહેશે ને ખાસ કરીને જે દિવસે પરિણામ આવશે એ દિવસે સાફપણે ખબર પડી જશે કે વિસાવદરની અંદર કોણ એ ટીમ છે, કોણ બી ટીમ છે, કોણ સી ટીમ છે અને કોનું પલડું અત્યારે હાલ સૌથી વધારે ભારે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.